ગુજરાતીઓ હવે શેકાવા તૈયાર રહેવું પડશે કારણ કે આગામી 3 દિવસ કાળઝાળ ગરમી પડવાની છે। સૂરજ દેવ બરાબરના ખીલવાના છે, માથું ફાટી જાય, શરીરની કાયા બળી જાય એ પ્રકારની ગરમી પડવાની છે। બપોરે બહાર ન નીકળતા કારણ કે કચ્છમાં સિવિયર હીટવેવનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રમાં પણ હીટવેવનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મહેસાણા, મોરબી અને રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ છે। ગાંધીનગર, સુરેન્દ્રનગર અને બોટાદમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે। ભાવનગર હોય કે પછી સુરત અને વલસાડમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેવાનો છે। અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેશે। आने वाले दिनों के लिए फोरकास्ट हमने 2 दिन के लिए रखा है इसमें सौराष्ट्र कच्छ में, जिसमें कच्छ में हमने रेड अलर्ट आज के लिए रखा है, कल ऑरेंज अलर्ट रखा है। आज सीवियर हीट वेव टू भी आइसोलेटेड पॉकेट्स में आ सकती है कच्छ में। और गुजरात रीजन की बात करें तो अगले 3 दिन के लिए हमने आइसोलेटेड पॉकेट्स में ऑरेंज अलर्ट के साथ 2 दिन और तीसरे दिन येलो अलर्ट के साथ कुछ डिस्ट्रिक्ट्स में हमने रखा है, जैसे सूरत है, बनासकांठा, साबरकांठा, गांधीनगर, पाटन, महसाणा। और तीसरे दिन में 2 ही डिस्ट्रिक्ट्स में रखा है, बनासकांठा और साबरकांठा।